શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 13, ચોપાઈ નંબર 12 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 12 लिखा जाए हदीस में नूर झंडा निशाना, सो हदीस देखे सेती करसी दिल पहचाना. लिखा जाहिर हदीस में, मोहम्मद साहेब मोहम्मद साहेबे હદીસોની અંદર નૂરી ઝંડાનું જે નિશાન જે છે लिखा जाहिर हदीस में नूरी झंडा निशान, કે ભાઈ આ નિશાન લખેલા છે, આ બધા નિશાન લખેલા છે. હવે જો આને કોઈ જોવે, આને દિલથી જોવે, કોઈ આને જોવાનું મીન્સ કે આની પર મનન મંથન કરે, દિલથી આની પર વિચાર કરે. સો હદીસ દેખે સેતી, સો હદીસ દેખે સે, કે આ હદીસની અંદર જઈને એ જુએ એમ કે છે, અને પહેચાન કરે. તો કરસી દિલ પહેચાન, તો કરસી દિલ પહેચાન. હવે કરસી દિલ પહેચાન મીન્સ કે દિલ એની ગવાહી આપશે. દિલને કે આની પહેચાન થઈ જશે એમ કે છે. દિલને પહેચાન ક્યારે થાય? કે દિલ ગવાહી આપે ત્યારે. કોઈ સુંદર સાથ જે નૂરી ઝંડા છે, સુંદર સાથ સાંભળજો હવે, જે આ નૂરી ઝંડા છે, આ જે નૂર છે, ધનીનું નૂર છે, ધનીની જે આબ છે, એ કોઈ સુંદર સાથ આપણને બતાવે. હદીસની અંદર જોવે, તારતમ વાણીની અંદર જોવે, તો કોઈ સુંદર સાથ બતાવે આપણને. પણ એ જે વચનો છે, એ વચનોને જો આપણે દિલથી વિચારીશું, આની પર વિચાર કરીશું એમ, તો આની પર વિચાર કરીશું તો આપણો જે દિલ છે, એ દિલ ગવાહી આપશે. અને એ દિલ ગવાહી આપે મીન્સ દિલે પહેચાન કરી લીધી, આપણા દિલને સ્પર્શી જાય. દિલ ગવાહી આપે મીન્સ કે આપણા દિલને સ્પર્શી જાય, કોઈ સંશય ન રહે. તેને ગ્રહણ કરી લો તો દિલ રોશન થઈ જશે, દિલ રોશન થઈ જશે. અવ્વલ ઝંડા કહ્યા શરીયત, જાકે તલે દુની પાક હોય, जो रहे तले फुरमान के, ताकि सिफत करे सब कोय. અવ્વલ ઝંડા કહ્યા શરીયત. રસૂલ સાહેબ આવી અને જે શરીયત ચલાવી, 30,000 હરફ જાહેર કરવાના કહ્યા હતા, એ જાહેર કર્યા અને શરીયત ચલાવી. શરૂઆતની અંદર 30,000 અખત તૈયાર કરવાના કહ્યા હતા, તને યોગ્ય લાગે એને તું આવે. તો અવ્વલ ઝંડા કહ્યા શરીયત, શરીયત ચલાવી. અને શરીયત પર જે ચાલે છે, એ શરીયત પર જે ચાલે છે એને શું કહે? જાકે તલે દુની પાક હોય, જાકે તલે દુની પાક હોય, કે દુનિયા પાક થઈ જશે આનાથી. હવે આનો અર્થ શું? પાક થશે એનો અર્થ શું? તો આ શરીયતથી ચાલશે જે સુંદર સાથ, મીન્સ શરૂઆતની અંદર, સુંદર સાથ ન કહેવાય, શરૂઆતની અંદર. તો એ નિર્મલ થશે, એમનું મન છે ને એ નિર્મલ થશે. અને એ માર્ગ પર
વિશ્વાસ રાખીને ચાલશે, એ માર્ગ પર વિશ્વાસ રાખીને ચાલશે. અને જો તમે જે રસૂલ મોહમ્મદે શરીયત ચલાવી હતી, જે રસૂલ મોહમ્મદે શરીયત ચલાવી અને એ શરીયત ચલાવી નિર્મલ થયા અને માર્ગ પર ચાલ્યા, પણ બન્યું એવું આમાં એક વસ્તુ બની, તો શું બની? તો એ નિર્મલ થઈને માર્ગ પર ચાલ્યા, પણ પછી કટ્ટરતાથી ચાલ્યા. કટ્ટરતાથી મીન્સ કે બસ આ સાચું છે, વિશ્વાસ રાખીને ચાલ્યા, આ સાચું છે, બીજું બધું જ ખોટું છે. જેમ શરીયત અને તરીકત, એ રીતે કર્મકાંડ અને ઉપાસના. એવું ના માનશો કે ખાલી મોહમ્મદ સાહેબે બતાવેલો છે એ માર્ગ પર ચાલી રહ્યા છે. આપણે હિન્દુ લોકો પણ ચાલી રહ્યા છે કર્મકાંડની અંદર, અને વિશ્વાસ રાખીને ચાલે છે. પાછા વિશ્વાસ રાખીને ચાલે છે. કટ્ટરતા કહેવાનો મતલબ કે બસ જે દ્રઢતા છે એ દ્રઢતા હવે છોડતા નથી. એ દ્રઢતા છોડતા નથી, કારણ કે આનાથી પાક થવા એવું છે. મને નિર્મળ થયું, નિર્ભર બન્યા, પણ નિર્મળ બન્યા અને દ્રઢતા આવી તો એ રીતે ચાલી રહ્યા છે. પણ જ્યારે નવી હકીકત અને મારફતનું જ્ઞાન આવ્યું, હકીકત અને મારફતનું જ્ઞાન આવ્યું, છતાં પણ એ કર્મકાંડ, એ શરીયત છૂટી નહીં. મહત્વની વસ્તુ આ છે. પ્રસંગ જો બીતકનો, સ્વામીજીએ કહ્યું કોને? ઔરંગઝેબને. શાકુંડલ સખીને, સોરી માફ કરજો, શાકુંવર સખીને કહ્યું, સ્વીકાર્યું પણ ખરું, એવું નથી કે નથી સ્વીકાર્યું, પણ શરીયતના દાયરાની અંદર તમે રહીને જો આ કરો તો મને કશો વાંધો નથી. ન માન્યું. કેમ કે શરીયતના દાયરાની અંદર રહીને કરો, શરીયત હું નહીં છોડું. બીતકનો પ્રસંગ છે આ. એટલે જાકે તલે દૂની પાક હોય, જાકે તલે દૂની પાક હોય. હવે તો થઈ ખરા, પણ એ નિર્મળ થયા અને વિશ્વાસ દ્રઢતા આવી તો એ દ્રઢતાને હવે છોડતા નથી. જો રહે તલે ફુરમાન કે, જો રહે તલે ફુરમાન કે, તાકી સિફત કરે સબ કોઈ. કે કુરાનના બતાયેલા રાસ્તા પર જે ચાલી રહ્યા છે, શરીયત પર, અને એની પર જે ચાલી રહ્યા છે, એ કે છે તાકી સિફત કરે સબ કોઈ. ના ભાઈ પાકો મુસલમાન છે આપણે કહીએ છીએ. આ બન્યું કેમ? પ્રશ્ન થાય કે આ બન્યું કેમ? કે રસૂલ મોહમ્મદ જે સંદેશો મેસેન્જર લઈને આવ્યા હતા, ખુદાનો મેસેન્જર છું કહ્યું તું, તો ખુદાનો સંદેશો લઈને આવ્યો છું, અને એમણે જે ચલાવી એમને પકડીને બેસી ગયા. આપણે કર્મકાંડ પકડીને બેઠા છે, એ શરીયત લઈને બેઠા છે. બંને એક જ છે, ભાષાનો ફરક છે. पर शरीयत झंडा ना सूत में पहुंचा न लग मलकूत, पकड़े पुरुष रात ने छोड़ ना सके ना सूत. पर તો શરીયત કેમ ચલાવી? પ્રશ્ન આ થાય, શરીયત કેમ ચલાવી? જો એને નાબૂદ જ કરવાની હતી તો શરીયત કેમ ચલાવી? આ પ્રશ્ન થાય ને, થવો જોઈએ. આ પ્રશ્ન થવો જોઈએ. એક એનું ઉદાહરણ આપો પેલા. કે બાળકને સ્કૂલની અંદર ભણવા મોકલ્યો, હવે જો ડોક્ટર જ બનાવવાનો હોય તો સીધું ડોક્ટરનું જ્ઞાન આપી દીધું હોય
પહેલા ધોરણમાં મૂકવાની જરૂર ખરી? બાળ મંદિરમાં મૂકવાની જરૂર ખરી? કેમ મૂકીએ છીએ આપણે? પણ પહેલા ધોરણનું જે જ્ઞાન હોય, હવે એ બીજા ધોરણની અંદર જાય તો પહેલા ધોરણની અંદર જે આવ્યું હોય એની અંદર ઉમેરો કરવાનો હોય, અપડેટ કરવાનું હોય. પણ પછી પહેલા ધોરણના આપણા જ્ઞાનને લઈને વળગી રહીએ તો આ વાત છે, બીજું કઈ નહીં. એટલે શરીયત ચલાવી કારણ કે જીવન જીવવાની જે રીત છે એ બતાવી. હવે જીવન જીવવાની જે રીત છે એ બતાવી, શરીયત જેને કહીએ છીએ આપણે. હવે એ જીવન જીવવાની જે રીત બતાવી, હવે એની અંદર જે અપડેટ કરવાનું હોય કે ભાઈ આ રીત તો શીખ્યા, પણ હવે આનેથી ઉપર શું? આધ્યાત્મિક ની અંદર આની ખોજ ન કરી. આટલી ખોજ કરી હોત તો શરીયત જે છે અને પાક થયા, એમ કે છે નિર્મળ થયા, પણ નિર્મળ થઈને મળ્યું શું? આની પર કોઈ વિચારતું નથી. નિર્મળ થયા આપણે તો નિર્મળ થયા, તો નિર્મળ થઈને મળ્યું શું? દ્રઢતા આવી. નિર્મળ થયા, દ્રઢતા આવી, પણ મળ્યું શું? કહેવાનો મતલબ શું છે આની અંદર? કે શરીયત મીન્સ કર્મકાંડ જે છે, કર્મકાંડ પર ચાલે. ભાઈ સારા કર્મ કરો, સારા કર્મ કરો. કોઈને દુઃખ થાય એવું બોલો નહીં. કર્મ સારા કરો, ખોટા કર્મ કરો નહીં. દુનિયા અત્યારે આની પર ચાલી રહી છે, પણ આની પર વિચાર્યું નહીં કોઈ કે ભાઈ સારા કર્મ કરો તો એને ભોગવવા પાછું આવવાનું છે. ખોટા કર્મ કરીશું તો પણ ભોગવવા પાછું આવવાનું છે. કહેવાનો મતલબ કે તમે સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? આની પર વિચાર ન કર્યો. પણ જે શરીયત ચલાવી, કર્મકાંડ જેને આપણે કહીએ છીએ, એ ચલાવી તો કોઈ નાસુતથી બહાર નીકળી શક્યું નહીં. કેમ? કારણ કે સારા કર્મ કરે તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરે તો પણ રીબર્થ છે. કારણ કે એને ભોગવવા માટે તો આવવાનું છે. એટલે પણ સજિત ઝંડા નાસુત में પહોંચ્યા ન લગ મલકુત, પહોંચ્યા ન લગ મલકુત. એ ઝંડો કે જે મલકુત સુધી પણ ન ચાલે. આ શરીયત છે, મલકુત સુધી પણ ન જઈ શકી. સમજો સુંદર સાહેબ? શરીયત છે, શરીયત નાસુદથી ઉપર જઈ ન શકે. પણ જે બતાવ્યું છે કે તને યોગ્ય લાગે તો 30,000 તું અખત તૈયાર કરજે, ઉપાસના. અને એ ઉપાસનાના માર્ગ પર ચાલીશું તો તમે વૈકુંઠ જશો, મલકુત જશો. પણ શરીયત છોડે તો ઉપાસના પર જવાય ને. શરીયત છોડવી નથી, ઉપાસનાને પકડતા નથી, તો મલકુતથી ઉપર જઈ શકો. અખત્યાર એ કહ્યું હતું કે તને યોગ્ય લાગે એને તું આપજે. પકડે પુરુષ સરાત ને કર્મકાંડ છોડે નહીં, શરીયત છોડે નહીં તો છોડ ના શકે નાસુત. તો આ નાસુત છૂટીને જવાય નહીં. સ્પષ્ટ વાત કહી દીધી, બતાવી દીધી છે. સ્પષ્ટ વાત. અને ફક્ત આપણે એવું નથી કે ત્યાં આગળ કુરાનની અંદર છે, કે આપણા ધર્મની અંદર પણ છે. ગીતા कर्म करे जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. हाँ, तो कर्म करे जा, तने फल મળશે. પણ એ ફળને શું કરવાનું?
એ ફળને શું કરવાનું? અને હજુ આપણે એમાંથી નીકળતા નથી. હજુ એમાં આપણે નીકળતા નથી. ઘણા વખત પહેલાનો પ્રશ્ન એક હતો, બતાવી દીધેલો છે. ફરી એકવાર કર્મકાંડ આવ્યો તો એ પ્રશ્ન ફરી આવ્યો કે સેવા અને કર્મમાં ફેર શું? કર્મ કર્યું ભાઈ, કોકનું ભલું કર્યું તમે, કોઈનું ભલું કર્યું તમે. હવે તમે સેવા કરી કે કર્મ કર્યું? કોઈનું કામ કર્યું એ તમે સેવા કરી કે ભલું કર્યું? કર્મ કર્યું. તો સેવા અને કર્મની અંદર ફેર શું છે? તો ફેર શું છે? ફક્ત કે કોઈ પણ કાર્ય કરીએ આપણે, કોઈ પણ કાર્ય કરીએ, સેવાના રૂપની અંદર કોઈ પણ કાર્ય કરીએ, સાંભળજો સુંદર, સેવાના રૂપની અંદર કોઈ પણ કાર્ય કરીએ આપણે, કે સપોઝ આપણે પારાયણ કર્યું, સુંદર સાથને ઘરે બોલાવીને જમાડ્યા, કે સુંદર સાથની સેવા કરી, પણ એ સેવાની અંદર જ્યારે મહેપણું આવે, તમારું વજૂદ ખડું થઈ જાય, તો એ સેવા તમારી કર્મની અંદર ફળીભૂત થાય. એ તમારું સેવા જે છે એ સેવા કર્મકાંડની અંદર ફળીભૂત થશે. કારણ કે વજૂદ આવ્યું એટલા માટે, મહેપણું આવ્યું કે મેં સેવા કરી, મેં સેવા કરી. સેવા છે દિલથી થાય, સેવા છે એ દિલથી થાય, અને દિલની અંદર જો અંતસ્કરણ ઊભું થઈ જાય તો એ કર્મ બંધાઈ ગયું. કોઈ કાર્ય કરતા હોય અને અંતસ્કરણ ઊભું થઈ જાય તો સમજી લેવાનું કે આ કર્મ તમારું બંધાય છે. દિલથી કરશો તો એ સેવા છે. એટલે સેવા અને કર્મકાંડની અંદર આટલો ફેર છે કે સેવાની અંદર જો મહેપણું આવ્યું, મીન્સ અંતસ્કરણ ઊભું થઈ ગયું, તો એ તમારી સેવા છે એ કર્મ ની અંદર ફળીભૂત થશે. એ સેવા નથી પછી. એટલે વિચાર્યો સુંદર સદાની પર વિચાર કરો. સેવાની અંદર વજૂદનું અસ્તિત્વ ન હોવું જોઈએ. નહીં તો પકડે પુરુષ રાતને છોડ ના શકે નાસૂત છોડીને આગળ જઈ નથી શકતા. જો લેવે રાહ તરીકત, હવે શરિયત તરીકત હકીકત અને મારફત બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. જો લેવે રાહ તરીકત તાકે ફેલ હાલ દિલ સે, સો પાક હોય પહોંચે મલકુત ફરિશ્તે કે અરસ મેં. હવે કે છે શરિયતની ઉપર કે જે કોઈ તરીકત લઈને ચાલે, ઉપાસના જેને આપણે કહીએ છીએ, કર્મકાંડ અને ઉપાસના, અને એ દિલથી કરે, તો શું થાય? તો તાકો ફેલ હાલ દિલ સે, કે એની રહેણી જે છે પાક થશે, અને એની રહેણી છે એ રહેણી બધી જ દિલથી કરી રહ્યા છે, બધું જ દિલથી કરી રહ્યા છે. અને આ જે બતાવી રહ્યા છે એની અંદર શું થાય? સો પાક હોય પહોંચે મલકુત, પાક હોય પહોંચે મલકુત. તો હવે જો રહેણી જો દિલથી થતી હોય તો મલકુત કેમ પહોંચે? કારણ કે તરીકતની જે જ્ઞાન છે એ તરીકતનું જ્ઞાન જે છે એ 14 લોકનું જ્ઞાન છે. એટલે જે 14 લોકની અંદર જે ઉપર જે છે, સૌથી ઉપર સતલોક, એ સતલોકની અંદર
જે મુક્તિ બતાવી છે, 4 પ્રકારની જે મુક્તિ છે, ત્યાં પહોંચે. 4 પ્રકારની મુક્તિ છે, ત્યાં પહોંચે. તરીકત લઈને ચાલે. અને આપણે બીજી રીતે કહીએ છીએ, હિન્દુ શાસ્ત્રોની અંદર બીજી રીતે કહીએ છીએ કે 9 પ્રકારની ભક્તિ જે બતાવી છે, 81 પક્ષ જે કયા છે વૈકુંઠ સુધીના, એ પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. કોઈ પુષ્ટતાથી ચાલે, કોઈ મર્યાદાથી આવે અને કોઈ પ્રવાહથી ચાલે. એટલે પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. અને 3 પ્રકારના ગુણ, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. 3 ગુણ્યા 3 કેટલા થયા? 9. અને 9 પ્રકારની ભક્તિ કઈ છે? 9 ગુણ્યા 9 81. તો આ માર્ગ પર ચાલશે તો 81 માર્ગ છે વૈકુંઠ સુધી જવા. 81 માર્ગ. હવે આને ઉપર જવું હોય તો શું કરવાનું? આની ઉપર જવું હોય તો શું કરવાનું? એક વલ્લભાચાર્ય છે, વલ્લભાચાર્ય, એ આ બ્રહ્માંડને છેદ કર્યો. એમ આ બ્રહ્માંડને છેદ કર્યો અને પારનું જ્ઞાન છોડી બેહદનું જ્ઞાન, પારનું જ્ઞાન બતાવે. સોરી, માફ કરજો. હદનું છોડીને પારનું જ્ઞાન, બેહદનું જ્ઞાન. કે ભાઈ તમે અખંડ કહો છો, અખંડ કહો છો, રાસ અખંડ છે, તો બીજે દિવસે ગોપ ગોપી કોણ ઉઠ્યા? સુબોધની ટીકા જુઓ તમે, વલ્લભાચાર્ય. સુબોધની ટીકા તમે જુઓ, ભાગવતની ટીકાઓ જુઓ તમે. તો એ 82મો પક્ષ. કેમ 82મો પક્ષ આપ્યાની પાછળનું કારણ કે હદની બહારનું જ્ઞાન એમણે બતાવ્યું. આ હદને છે એનો છેદ કર્યો, એમ કે છે. બેહદનું જ્ઞાન બતાવ્યું. 82મો પક્ષ. ત્યાસીમો પક્ષ છે અક્ષરની 5 વાસનાઓ. 83મો પક્ષ કોણ છે? તો અક્ષરની 5 વાસનાઓ છે. પક્ષ 83. અક્ષર સુધી પહોંચાય. અને બીજા 25 છે, એ 25 પક્ષ છે, એ આપણા પરમધામના ધામ કલા પૂજન સોહે, જે આપણે બોલીએ છીએ. આ 25 પક્ષ પરમધામના છે. એમ કહીને 108 પક્ષ. પણ જે તરીકત છે, એ તરીકત લઈને જે ચાલશે, એ દિલથી કરશે અને દિલથી કરી અને પાક થશે, અને પાક કરશે તો મલકુત સુધી પહોંચશે, વૈકુંઠ સુધી પહોંચશે. ફરિશ્તે કે અર્શ મેં, ફરિશ્તે કે અર્શ મેં, કે દેવી દેવતાઓના જે અર્શ છે ત્યાં સુધી પહોંચે. बीच 14 तबक को कहे 7 आसमान, कोई सूर्या उलंग न सक्या, देखो सुल में सिपरे बयान. बीच 14 तबक को, કે 14 લોકની અંદર કોઈ કે છે સૂર્ય સિતારા, ઓકે, કહે 7 આસમાન. આ 14 લોક છે એની કહ્યું છે 7 આસમાન. હવે 7 આસમાન કયા? પ્રશ્ન થાય. તો જે મૃત્યુલોક છે, મૃત્યુલોકની ઉપર 6 અને સૂર્ય સિતારા જ્યોતિ સ્વરૂપ 7. કોઈ સૂર્ય ઉલ્લંઘ ન શક્યા, કોઈ સૂર્ય ઉલ્લંઘ ન શક્યા. જે જ્યોતિ સ્વરૂપ કહે છે એને કે પાર કરીને કોઈ જઈ ન શક્યું, એને કોઈ પાર કરીને જઈ ન શક્યું. અને આ જે હકીકત છે
એ કુરાનની અંદર 16મા સિપરાની અંદર લખેલી છે. આપણે જ્યારે ચિતવન કરીએ છીએ ને ત્યારે આ બધું જ બતાવીએ છીએ. આ બધું જ આપણે પસાર કરીને જઈએ છીએ ત્યારે ચિતવનની અંદર આપણે જઈએ છીએ ત્યારે. કોઈ 7 આસમાન, બધા સુંદર સાતનો જુદું જુદું કંઈક માનવું છે. કોઈ 7 આસમાન આ રીતે બતાવી રહ્યા છે કે 7 સૂર છે ને, 7 સૂર, 7 શૂન્ય જેને કહીએ છીએ આપણે, એ 7 આસમાન બતાવી રહ્યા છે. એટલે આની અંદર ન પડો. ટૂંકમાં કહેવાનો મતલબ કે નિરાકારને ઓળંગીને કોઈ જઈ ન શકે. મોહ તત્વ છે, એ મોહ તત્વને ઉલ્લંઘીને કોઈ આગળ ન જશે. કુરાનની અંદર 16મા સિપરાની અંદર આનું બયાન છે. આસમાન જમી બીચ ફના કે હવા લગ લા મકાન લા લગ પહોંચે તરીકત મુસાફ હકીકત બકા બયાન. આસમાન જમી બીચ ફના કે, કે આ બ્રહ્માંડ જે છે, આ 14 લોકનું આસમાન જમી મીન્સ આ બ્રહ્માંડ જે છે, અક્ષર બ્રહ્માંડ, એની ચારે બાજુ મોતનું આવરણ છે, વિરાટ પ્રદર્શન. આની ચારે બાજુ મોહ તત્વનું આવરણ છે. હવા લગ લા મકાન, લા મકાન એટલે શું? તો નિરાકાર. લા મકાન એટલે શું? નિરાકાર. અને નૂર મકાન એટલે અક્ષરધામ. સુંદર સર. લા મકાન એટલે નિરાકાર અને નૂર મકાન એટલે અક્ષરધામ. હાહુત એટલે પરમધામ, સોરી, લાહુત એટલે પરમધામ અને હાહુત એટલે મૂલ મિલાવો. હાહુત એટલે મૂલ મિલાવો. અર્શે અજીમ કહીએ એ પણ પરમધામ છે. લાહુત એ પણ પરમધામ છે. આ બધા શબ્દો છે ને, એ બધા શબ્દોને કાને વારે ઘડે રિપીટ કરો તો સમજાશે. આમ એને ઇન્ડિવિડ્યુઅલ જો આપણે જોવા જઈએ ખરેખર તો લા મકાન એટલે નિરાકાર, મલકુત એટલે વૈકુંઠ. લા મકાન છે એ નિરાકાર. પછી નૂર મકાન છે એ અક્ષરધામ. પછી લાહુત છે, જેમના પરમધામ પરમધામ કે છે, પણ લાહુત એટલે વાસ્તવની અંદર શું છે? રંગમહલ છે. કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. તો જો નૂર મકાન હોય તો નૂર મકાનની આગળ શું આવ્યું? રંગમહલ. તો રંગમહલ છે લાહુત એટલે. અને હાહુત એટલે મૂલ મિલાવો. હાહુત એટલે મૂલ મિલાવો. એટલે આસમાન જમી બીચ ફના કે હવા લગ લા મકાન લા લગ પહોંચે તરીકત મુસાફ હકીકત બકા બયાન. કે જે તરીકતને જે માનના વાળા છે, તરીકતથી જે ચાલશે, એટલે લા મકાન પહોંચે તરીકત, એ કે તરીકતના માર્ગે જે ચાલશે એ નિરાકાર સુધી પહોંચે, પણ એને ઓળંગીને જશે, નિરાકાર સુધી પહોંચશે અને એની અંદર ગલી જશે. મુસાફ હકીકત બકા બયાન. પણ જે હકીકતનું જે જ્ઞાન છે, હકીકતનું જે જ્ઞાન છે એ બેહદ અને પરમધામની પહેચાન કરાવી રહ્યું છે. એટલે કે જે મુસાફ હકીકત બકા બયાન, પરમધામની પહેચાન કરાવે છે, હકીકતનું જ્ઞાન.
તો હવે સુંદર સાથ આની અંદર આપણે શું સમજવાનું અને શું લેવાનું? શરીયતનું જ્ઞાન આપણને બતાવ્યું, શરીયતનું જ્ઞાન જે બતાવ્યું કે શરીયત કર્મકાંડ, તો આપણે જો કર્મકાંડથી ચાલીશું તો આ નાસુદથી આપણે આગળ જઈ નહીં શકીએ. નાસુદથી મીન્સ મૃત્યુલોકથી તમે આગળ નહીં જઈ શકો. કર્મકાંડ છે, સારું કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરશો તો પણ રીબર્થ છે. આ કર્મકાંડ થયો. ભાઈ સારું કાર્ય કરો, સારું કાર્ય કરીને તમે શું કરશો? એ દુનિયા સમજતી નથી. આ દુનિયા સમજતી નથી અને આપણે સમજ્યા છે તો એને છોડતા નથી. સુંદર સાથ, દુનિયા એ સમજતી નથી એટલે કર્મકાંડને વળગી રહી છે. કારણ કે એમની પાસે આગળનું જ્ઞાન નથી અને આપણી પાસે આગળનું જ્ઞાન છે છતાં આપણે કર્મકાંડને છોડતા નથી. કારણ શું? આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ બીજું કશું જ નથી. આપણને આની સમજ છે અને છતાં જો આપણે કર્મકાંડને ન છોડીએ તો એનો અર્થ આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ. વજૂદથી ચાલી રહ્યા છીએ એટલે નથી છૂટતું. એટલે વારે ઘણે ધની કે છે, મેરી રૂહ તું આંખી ખોલ. ધની આ બતાવી રહ્યા છે, મેરી રૂહ તું આંખી ખોલ. તું સોનાથી ચાલી રહી છું, કેવી રીતે ચાલી રહી છું? જો તો ખરી, આંખો ખોલીને જોઈ તો ખરું તું શું કરી રહી છું. તો કર્મકાંડ જે શરીયત છે, જો શરીયતને આપણે નહીં મૂકીએ તો આ મૃત્યુલોકથી નાસુદથી આપણે ઉપર જઈ નહીં શકીએ. તરીકતનું જ્ઞાન લઈશું, તરીકતનું જ્ઞાન લઈશું તો વૈકુંઠ અથવા નિરાકારથી આગળ નહીં જઈ શકો. કારણ કે તરીકતનું જ્ઞાન નિરાકાર સુધી પહોંચાડે, પણ નિરાકારની ઉપર નિરાકારમાં ગલી જશો, એની ઉપર નહીં જઈ શકો. પણ હકીકતનું જે જ્ઞાન છે એ હકીકતનું જ્ઞાન પરમધામની પહેચાન કરાવે છે. તો પછી શરીયત અને તરીકત છોડી અને આપણે હકીકત પર ચાલવું જોઈએ કે ન ચાલવું? શરીયત અને તરીકત છોડી દો અને આ હકીકતનું જ્ઞાન લેશે કોણ? હકીકતનું જ્ઞાન લેશે કોણ? તો હકીકતનું જ્ઞાન જે છે એ ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ લેશે. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ લેશે. આના સિવાય બીજું કોઈ લેશે? હા, જેમણે બ્રહ્મ સૃષ્ટિની કે ઈશ્વરી સૃષ્ટિની સંગત કરી છે. કોણે? આમ ખલકે સંગત કરી છે એ આ જ્ઞાન લઈને ચાલશે. જેને આપણે શું કહીએ છીએ કે સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલે છે. સ્વામીજીએ કયો માર્ગ બતાવ્યો? હકીકત અને મારફત. સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલી રહ્યા છે એમને ત્રીજી બહિષ્ઠી મળશે. નિસ્બત નથી છતાં ચાલી રહ્યા છે. નિસ્બત નથી છતાં ચાલી રહ્યા છે. તો એમને ત્રીજી બહિષ્ઠી મળશે. આવું બન્યું હતું પહેલા? આવું પહેલા બન્યું હતું? હા, અવશ્ય બન્યું હતું. તો આવું ક્યાં બન્યું હતું પહેલા? તો આવું પહેલા વ્રજની અંદર બન્યું. વ્રજની અંદર ધનીજી આપણને આ બ્રહ્માંડ બતાવવા લાવ્યા અને આપણી સાથે ધનીજી આપણને આ બ્રહ્માંડ બતાવવા લાવ્યા. આપણને એક પલ માટે નથી છોડતા ધનીજી. અને આપણી સાથે લીલાઓ જે કરી રહ્યા છે, આપણી સાથે જે લીલાઓ કરી છે, પણ આપણી સંગતની સાથે કુમારિકા સખ્યો પણ આપણી સાથે હતી. અને એમને ઈચ્છા થઈ કે આવી લીલા પણ તમે અમારી સાથે કરો. તો પ્રતિબિંબ લીલા કરવી પડી. એની એવી જ લીલા પણ પ્રતિબિંબ લીલા કરી. એ ફળ મળ્યું, એમ સંગતનું ફળ મળ્યું. તો હવે સુંદર સાથ સમજો કે આપણે કોની સંગત અને કેવી સંગત કરવી જોઈએ. આપણે
કેવી સંગત કરવી જોઈએ, આપણી રહેણી ક્યારે બદલાય છે ને. સંગતની અસર છે. એ કહેવત છે કે ઘોડા સાથે ગધેડા સાથે ઘોડાને બોધો, ઘોડા સાથે અરે ગધેડા સાથે ઘોડાને બોધો તો ભૂખતો તો નહીં પણ લાતો મારતો તો તરસ શીખે. ભૂખતો ના શીખે કદાચ, પણ લાતો મારતો તો શીખે છે. સંગતની અસર. જેવો સંગ એવો રંગ, જેવા અન એવા ઓળખા. ઘણા બધી આની કહેવતો છે. એ ગધેડા સાથે ઘોડાને બોધો તો ભૂખતો તો નહીં પણ લાતો મારતો તો શીખી જાય. તો હકીકત અને મારફત, શરીયત બતાવી, તરીકત જોઈ આપણે, હકીકત જોઈ. देखो सिपरे तीसरे होवे हकीकत सो एक दिन सो आन मिलावे सब हुक्मे आए तले मारफत झंडे याकीन. દેખો તીસરા સિપરાની અંદર લખેલું છે કે જે હકીકતનું જે જ્ઞાન લેશે, હકીકતના માર્ગ પર ચાલશે, હોવે હકીકત સો એક દિન શું તો હકીકતનું જે જ્ઞાન લઈને ચાલશે ને પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. પહેચાન થશે. પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, આની પહેચાન થશે. એટલે એક દિન. હવે એક દિન કેમ થયો, એની પાછળનું કારણ શું છે? એક દિન થયો એની પાછળનું કારણ, તેની પાછળનું કારણ કે હકીકતનું એમણે જ્ઞાન લીધું તો સમજાવ્યું એમને કે આપણે જે પાર બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ કરીને જેને પૂજન કરી રહ્યા છે, વાસ્તવમાં એ સચ્ચિદાનંદ નથી. સચ્ચિદાનંદ તો પરમધામની અંદર છે. આ પહેચાન થશે. અને એ પહેચાન એમને થઈ, હકીકત જ્ઞાનથી આ પહેચાન થઈ તો શું કરશે? એ માર્ગ પર ચાલશે, બીજું બધું છોડી અને પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એટલે નારી ફિરકાની અંદર જે બધા નારી ફિરકાની અંદર જે બટાઈ ગયા હતા એનો લય થશે અને એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન, એની પહેચાન કરી અને એમનું પૂજન કરશે. નિજાનંદ સંપ્રદાય જેને કે છે, દિને ઇસ્લામ જે કે છે, દિને ઇસ્લામ સ્થાપિત થશે. सो आए मिलाए सब हुक्मे. હકીકતની અંદર હુકમ છે, મારફતની અંદર હુકમ નથી. સુંદર સાથ, આ બહુ બારીક વાતો છે. હુકમ છે ક્યો? તો હકીકતની અંદર હુકમ છે, કારણ કે હકીકતની અંદર ધનીની સત્તા છે. હકીકતની અંદર ધનીની સત્તા છે. મારફતની અંદર ધનીનો ઈશ્ક છે. એટલે ઈશ્ક છે, ઈશ્કની અંદર હુકમ ન હોઈ શકે. હકીકતની અંદર ધનીની સત્તા છે તો ત્યાં હુકમ છે. લેખે છે સો આન મિલાય સબ હુકમે આય તલે મારફત જડે ઝંડે યાકીન. જાગૃત બુદ્ધિનું જે જ્ઞાન છે એ જાગૃત બુદ્ધિના જ્ઞાનથી એક પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરી ને બધા જ એમનું પૂજન કરશે. પહેચાન કરી તો પૂજન કરશે. હવે આજે બની લીલા ક્યાં સુધી બની? તો અક્ષર સુધી. સાંભળજો સુંદર સાહેબ, અક્ષર સુધી. અક્ષર સુધી પહોંચે. કબીર સાહેબ કહી ગયા છે, चलते चलते पांव थके नगर रह गया नवकोस बीच में डेरा पड़ गया. कबीरा किसको कहते हैं?
અક્ષર સુધી પહોંચે. વાણીની અંદર, કિરંતનની અંદર બતાવેલું છે કે ધનીએ જે મને માર્ગ બતાવ્યો, ઇન્દ્રાવતી સખી કહી રહી છે, ધનીએ જે મને માર્ગ બતાવ્યો એ માર્ગ પર હું ચાલી તો અક્ષર સુધી પહોંચી. કારણ કે ધનીજીએ શું જાગૃત બુદ્ધિનું જ્ઞાન હતું કે છે હું અક્ષર સુધી પહોંચી, પણ અક્ષરથી આગળ જવા માટે, અક્ષરધામથી આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. ઇન્દ્રાવતી સખી કિરંતનની અંદર. કબીર સાહેબનો બીજો દોહો છે, जिस घर में अबला बसे, जिस घर में अबला बहे प्रेम का पूर, संत कबीरा यों कहे वो घर मुझसे क्यों पहुंची न सके. અક્ષરની 5 વાસના જે છે સૌથી આગળમાં આગળ હોય તો કબીર સાહેબ છે. સૌથી આગળ કબીર સાહેબ. જો એ ન પહોંચી શકે તો બીજું કોણ પહોંચી શકે છે? જે જબરાઈલ ફરિશ્તો જે છે, અક્ષરનો જે જબરાઈલ ફરિશ્તો છે એ પણ નથી જઈ શકતો. નૃત્ય જલાને તજતી મારા પર જરે છે. આનાથી કોણ બીજું પાવરફુલ છે? એટલે હકીકતનું જે જ્ઞાન લેશે એ હકીકતના જ્ઞાનની અંદર હુકમ છે, મારફતની અંદર હુકમ નથી. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. હવે જે તરીકત જે કહી અને હકીકત કહી, તરીકત કહી આને પછી આને તો થોડું વધારે વિશ્લેષણ કરીશું. પણ જે હકીકતનું જે જ્ઞાન છે, હકીકતનું જ્ઞાન છે એ પાતાળથી મોડી અને પરમધામ સુધીનું જ્ઞાન છે. ધનની પૂર્ણ સાહેબી છે, પૂર્ણ સાહેબ. અને આ કોણ લેશે? આ કોણ લેશે? તો ઈશ્વરી સૃષ્ટિ હશે એ લેશે. કારણ કે આ જ્ઞાન છે કોનું? જાગૃત બુદ્ધિ છે કોની? તો અક્ષર બ્રહ્મની છે. જાગૃત બુદ્ધિ કોની છે? તો અક્ષર બ્રહ્મની છે. તો આ ઈશ્વરી સૃષ્ટિ લેશે. અને જે મારફતનું જે જ્ઞાન છે એ બ્રહ્મ સૃષ્ટિ લેશે. સાંભળજો. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત બંને લેશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લેશે અને આમ ખલક છે એ શરિયત અને તરીકત પર ચાલશે. આમ ખલક છે શરિયત અને તરીકત પર ચાલશે, કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને જશે અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. તો પ્રશ્ન એક અહીંયા છે, અહીંયા પ્રશ્ન એક થવો જોઈએ, તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો ઈશ્વરી સૃષ્ટિનું હકીકત લઈને કોણ ચાલવાનું છે? ઈશ્વરી સૃષ્ટિ. તો પછી બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિનું જ્ઞાન શા માટે લે? હકીકતનું જ્ઞાન શા માટે લે? એ તો મારફતનું જ્ઞાન લે. પણ ના, હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત લીધા પછી હકીકતને છોડીને મારફતમાં જશે. હકીકતને છોડી આપણે હકીકતને છોડતા નથી તો મારફતના દરવાજા ખુલતા નથી. આપણે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકતને છોડતા નથી અને હકીકતને છોડો તો મારફત પર જવાય, પણ હકીકતને છોડતા નથી. વાણી વિનવે અનુભવાતું. આ સ્ટેજ પર વાણીને વિરામ આપો. બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. પછી નેક્સ્ટ સ્ટેપ એ માર્ગ પર ચાલવાનું છે. જો એ માર્ગ પર ચાલીશું નહીં અને વાણી મંથન કર્યા કરીશું કશું નહીં. એ માર્ગ પર ચાલો. ઉદાહરણ આપણે બતાવ્યું હતું કે ઘરે ટીવી લાવ્યા. આપણે ઘરે ટીવી લાવ્યા છે
ફર્સ્ટ ટાઈમ ટીવી લાયા છે, ખબર કશી શુદ્ધ છે નહીં, એટલે અંદર બુક આપે, મેન્યુઅલ આપે છે, મેન્યુઅલને વાંચ કરો તમે, મેન્યુઅલને વાંચ કરો તો એ ટીવી ચાલુ થશે ખરું? ભાઈ મેં મેન્યુઅલ તો 1000 વાર વાંચ્યું, પણ છતાં મારું ટીવી ચાલુ થતું, શું કરું? હેરાન થઈ ગયો છું. ભાઈ એ જે બતાવે છે મેં વાંચ કરું છું, પણ થતું નથી. કેમ નથી થતું? કારણ કે તમે આખી બુક તમે મોડે કરી નાખી, આખી બુક મોડે કરી નાખી મેન્યુઅલની, પણ છતાં ટીવી ચાલુ ન થયું. તો કેમ ન થયું? કારણ કે મેન્યુઅલ જે કહે છે એ પ્રમાણે તમે કનેક્શન નથી કર્યું. હવે એ જે બુક કહે છે એ પ્રમાણે જો તમે કનેક્શન કર્યું હોત તો એ ટીવી ચાલુ થઈ ગયું હોત. એમ વાણી કહે છે, વાણીને આપણે વાંચ કરીશું તો ધની આપણને મળવાના નથી, પણ વાણી કહે છે એ માર્ગ પર આપણે ચાલીશું તો ધનના દીદાર થશે. વિચારો. फुरमाया शरीयत तरीकत किया रात बीच अमल ना पहुंचे बका दिन को बिना हकीकत अर्स असल. શરિયત અને તરીકત એ રાતની અંદર ચલવી, એમ કે છે. આ બ્રહ્માંડની અંદર અંધકાર છે એની અંદર ચલવી છે. જ્યાં સુધી હકીકતનું જ્ઞાન લઈને ન તમને મળે, જાગૃત બુદ્ધ ન મળે, ત્યાં સુધી આ બ્રહ્માંડ ફોડીને ઉપર જવાના નથી. સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થવાની નથી. સચ્ચિદાનંદ કરી રહ્યા છે, વિષ્ણુ ભગવાનની અંદર ઘટાવી રહ્યા છે. વિષ્ણુ ભગવાન તો ચોખ્ખું કે છે, અર્જુનને ચોખ્ખું કે છે કે તું જે રીતે જન્મે છે ને મરે છે એ રીતે મારે પણ હું જન્મું છું ને મરું છું, પણ મારા જન્મની તને શુદ્ધ નથી. હકીકતનું જ્યારે જ્ઞાન મળે તો સાચા પારબ્રહ્મ પરમાત્માની પહેચાન, સચ્ચિદાનંદ કોણ છે એની પહેચાન. ના પહોંચે બકા દિન કો, ના પહોંચે બકા દિન કો. હવે ના પહોંચે બકા દિન કો શું અર્થ એનો? કે સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય. આ અંધકારની અંદર રહેશો. અંધકાર ક્યાં સુધી? કે જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થાય ત્યાં સુધી અંધકાર. અને એ પહેચાન થઈ તો આ જે નારી ફિરકા છે એ નારી ફિરકા બધા જ બંધ થઈ જશે. કે જે આપણે કરી રહ્યા છે એને પડતું મૂકી અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરીશું. એ જ દિન છે, દિને ઇસ્લામ જેને કહે છે. એક ધજાની નીચે પારબ્રહ્મ પરમાત્માનું પહેચાન કરી અને એમનું પૂજન કરવું. ના પહોંચે બકા દિન કો बिना हकीकत अर्स असल. અને બીજી રીતે જોઈએ, શરિયત અને તરીકત લઈને ચાલીએ આપણે. શરિયત અને તરીકત તો કયામતની સુધ પડે ખરી? વિચારો સુંદર સાહેબ, કયામતની સુધ પડે ખરી? કયામત સુધી પહોંચે ખરા આપણે? એની પહેચાન થાય ખરી? ના પહોંચે બકા દિન કો. કયો દિન? કયામત નો દિન. આની પહેચાન ન થાય. કેમ? કે આપણે તો કર્મકાંડ ની અંદર રહ્યા છે. આ બ્રહ્માંડની બહારનું પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થઈ પછી ક્યાંથી? નારી ફિરકા જ્યાં સુધી સમાપ્ત નહીં થાય ત્યાં સુધી કયામત નહીં આવે. નારી ફિરકા ક્યારે સમાપ્ત થશે? કે જ્યારે ધનીની અસલ પહેચાન થશે ત્યારે, હકીકતનું જ્ઞાન લેશે ત્યારે.
શરીયત છોડી અને હકીકત પર ચાલશે ત્યારે. જેમ શરીયત, સાંભળજો સુંદર સાહેબ, જેમ શરીયત છે, એ શરીયત જે છે એ શરીયત તમે નહીં છોડો તો શું છે? મૃત્યુલોકથી નાસુથી ઉપર નહીં જઈ શકો. અને તરીકત લઈને ચાલશો તો દિલથી તમે કરશો, તરીકત દિલથી તમે કરશો અને પાક થઈ અને મલકુત સુધી પહોંચશો. કહ્યું છે ને? એમ હકીકત જે છે એ હકીકતને લઈને ચાલશો તો અક્ષર સુધી પહોંચશો. અક્ષર સુધી પહોંચશો. પરમધામ જવું આપણા માટે છે. આ પરમધામ જવું હોય તો જેમ શરીયતને છોડી એમ હકીકતને છોડી અને મારફત તરફ તમે જશો તો રંગમોહનમાં પહોંચશો. ધનીના દીદાર થશે. શરીયત હકીકત શું? અરે અહીંયા આગળ તરીકત શું કરી હતી આપણે? તરીકત દિલથી લીધી. તરીકત દિલથી લીધી, પાક થઈ તો મલકુત સુધી પહોંચ્યા. એમ આપણે આ દિલથી લઈશું. મારફત જે છે, ધનીના વચનો જે છે એને દિલથી લઈશું તો દિલથી લઈશું તો પાક થઈ મન નમન થશે, વજૂદનું અસ્તિત્વ મટી જશે. પરમધામ ધનીના દીદાર થશે. પરમધામ શરીયત તરીકત, હકીકત મારફત. શું ફેર છે? શરીયત તરીકત હકીકત મારફતમાં ફેર શું છે? તો આ ફેર છે. આમ ખલક બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ. શરીયત અને તરીકત કોના માટે છે? તો આમ ખલક માટે છે. તો આમ ખલકની અંદર જેને કર્મકાંડ નહીં છોડે, આમ ખલક જો કર્મકાંડ નહીં છોડે તો નાસુથી ઉપર જઈ નહીં શકે. અને જો તરીકત પર ગઈ, અને જો તરીકત પર એ ગઈ આમ ખલક તો વૈકુંઠ સુધી પહોંચશે. એટલે આ આમ ખલક માટે બતાવી દીધું, એટલે જીવ સૃષ્ટિ માટે બતાવી દીધું શરીયત અને તરીકત. હવે હકીકત અને મારફત. તો હકીકત અને મારફત જે છે એ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે છે. હવે જો આપણે હકીકતને નહીં છોડીએ, જેમ શરીયતને ન છોડે આમ ખલક તો નાસુકમાંથી આ ઉપર જઈ ન શકે, એમ આપણે હકીકતને નહીં છોડીએ તો અક્ષરથી આગળ નહીં જઈ શકીએ. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ માટે છે. અને હકીકતને છોડી અને મારફતની અંદર ડૂબ્યા આપણે તો રંગમોહન વિચાર્યો આની પર વિચાર કરો. मायने हकीकत मुसाफ के, मायने हकीकत मुसाफ के, पावे हक के इलम, सो पहुंचे जबरुत में वो ये सुध हक हुकम. तो हकीकत નું જે જ્ઞાન લે, હકીકત નું જે જ્ઞાન લે ક્યાં સુધી પહોંચે? તો જબરુત સુધી, અક્ષરધામ સુધી પહોંચે. અને આપણે બધા જ હકીકતની અંદર ડૂબી રહ્યા છીએ. મારફત તરફ આપણે ચાલવા પ્રયત્ન નથી કરતા. અહીંયા આટલા બાય આટલાનું છે, આટલા બાય આટલાનું છે, એટલે જેને જે ગણવું હોય ગણવા દો ને. અહીંયાથી આટલી દૂરી પર છે, આટલા હાથનું છે, આટલા બાય આટલા હાથનું છે, જેને ગણવું એને ગણવા દો. ધનીના દિલની અંદર ઘૂસી જાઓ, ધની બધું બતાવશે. શું જોવાની જરૂર છે? ધની આપણા દિલની અંદર બેસી, આપણા દિલમાં બિરાજમાન છે. તો ધની આપણા દિલની અંદર બિરાજમાન શા માટે છે? તો ધની આપણા દિલની અંદર બિરાજમાન શા માટે થયા? તો એની પાછળનું કારણ શું છે? કે હજુ રૂને આ ઇલમ મળ્યો, આટલો 5મા દિવસની અંદર લીલા, આટલો બધો ઇલમ મળ્યો, હજુ રૂ જાગતી કેમ નથી? લાય મને એમના દિલની અંદર ઝાંખીને જોવા દે. તો ધનીએ મેરા અસ દિલ મોમિન કરી અને મોમિનાના દિલની અંદર આવ્યા, અને મોમિનાના દિલની અંદર આવીને ઝાંખીને જોઈ રહ્યા છે. તો હા, હજુ કચરો તો સાફ કર્યો નથી. ધની જોઈ રહ્યા છે કે એને શું જોઈએ છે.
ધની આપણા દિલની અંદર, આપણા દિલમાં ઝાંખીને જોવે છે, એમ આપણે પણ ધનીના દિલની અંદર ઝાંખીને જોઈશું તો ધનીનો ઈશ્ક છે ક્યાં છુપાઈ રાખ્યો છે. ધનીએ ઈશ્ક, ધનીએ ઈશ્ક છે છુપો રાખ્યો છે, તો ક્યાં છુપો રાખ્યો છે? એમના દિલની અંદર શોધો ને. ધનીના દિલની અંદર છે શું? ઈશ્ક, ઇલ્મ, જોશ અને હુકમ. તો ઈશ્ક છે એ ક્યાં છુપાવી રાખ્યો છે ધની? દિલની અંદર. મહેરસાગર જો તમે, મહેરસાગરની અંદર છે શું? ઈશ્ક, ઇલ્મ અને જોશ અને હુકમ સિવાય કશું નથી. ધનીના જે દિલની જે ચાર ન્યામત છે, આ ન્યામત સિવાય કશું જ નથી. ઈશ્ક, ઇલ્મ, જોશ અને હુકમ, મહેરસાગરની અંદર આના સિવાય કશું નથી. તો હવે ધનીના દિલની અંદર આપણે એન્ટર થઈએ અને જોઈએ કે ધનીએ ઈશ્ક ક્યાં છુપાવી રાખ્યો છે. ધની તો ઈશ્ક કઈ નથી છુપાવી રાખ્યો. એ ઈશ્કને આપણે સમજી નથી શકતા. એ ધનીના ઈશ્કને આપણે સમજી નથી શકતા. મોટામાં મોટો પ્રોબ્લેમ આ છે. ધનીએ તો કહ્યું તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે ઈશ્ક ઉપજાવવા માટે. જો છુપાવતા હોય તો પછી આ ઉપાય શા માટે ધની કરે? પણ એ ધનીની મહેરને આપણે મહેર સમજીને લઈ રહ્યા છે, પણ એની પાછળ ધની જો ઈશ્ક છે એ ઈશ્કની આપણે પહેચાન નથી કરતા. ધનીની મહેર સમજીને લઈ રહ્યા છે. દિલની અંદર ભાવ થયો કે આ સખી મને મળે તો ખરી, સામી તમારી સામે આવે સખી. પણ એ સખી મળી, આનંદ થયો અને પાછા કહીએ છે ખરા કે મેં હમણાં જ ઈચ્છા કરી કે તું મળે તું સારું, અને તું સામે મળી મને. એ કહીએ છે, આનંદ અનુભવીએ છીએ, પણ એ કોણે કર્યું, શા માટે કર્યું, આની પર આપણે વિચારતા નથી. એ ધનીનો ઈશ્ક છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. એ ધનીનો ઈશ્ક છે અને એ માર્ગે ચાલો તો ધનીનો ઈશ્ક મળશે. એની અંદર ડૂબો. શા માટે ધની કરી રહ્યા છે? મારી ઈચ્છા શા માટે ધની પૂર્ણ કરી રહ્યા છે? તો હકીકત સુધી આપણે આજે હકીકત સુધી લઈએ, કાલે આપણે મારફત તરફ જઈશું. શરિયત, તરીકત અને હકીકતનું જ્ઞાન જોયું આપણે. શરિયત, તરીકત અને હકીકતનું જ્ઞાન, શું તફાવત છે એ પણ સમજાવ્યો, એ પણ આપણે સમજ પડી. પણ આની અંદર એક વધારે છે કે જે આમ ખલક છે, શરિયત અને તરીકત લઈને ચાલશે જરૂરી નથી, પણ જો આમ ખલક છે અને આમ ખલક કે નિસ્બત કરી મીન્સ હકીકત લીધી. હવે નિસ્બત કરી કોની સાથે? દોસ્તી કરી. બ્રહ્મ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ? દોસ્તી કરી, સંગત કરી. સરસ, એનો સરસ આપણે કહીએ તો આમ ખલક છે એ જો સંગત કરે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, અને એ સંગત કરી એમણે, તો એમને મળ્યું શું? તારતમ વાણી મળી. તારતમ વાણી મળી કોની સંગત થી? તો બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની સંગતથી એમને તારતમ વાણી મળી, અને તારતમ વાણી મળી, તારતમનું જ્ઞાન મળ્યું, અને એ જે કે છે એ માર્ગ પર ચાલશે. તમને ત્રીજી બહિસ્તી મળી જશે. ત્રીજી બહિસ્તી પેલા મલકુત સુધી જશે, પણ જો સંગતની અસરથી જો એમને આ વાણી મળી અને વાણીના વચનો પ્રમાણે ચાલશે, પણ નિસ્બત નથી, એને કારણે એમને ત્રીજી બહિસ્તી મળે છે, મોહમ્મદ સાહેબની બહિસ્તી. તો આ ચોપાઈને દોડાવીએ આપણે. માયને હકીકત મુસાફ કે પાવે હક કે ઇલમ, સો પહોંચે જબરુત મેં હોય શુદ્ધ હક હુકમ. હોય શુદ્ધ હક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામ.